सहनावतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। अध्याय 4 श्लोक नंबर 20। श्री भगवान् उवाच गुणानेतानतीत्यत्रीन् देहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते। अर्जुन उवाच कैर्लिङ्गैस्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानपि वर्तते। श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति। उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते। समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः। भगवान श्री कृष्णचंद्र 14મા અધ્યાયના આ શ્લોકોમાં ગુણાતીત એવા જ્ઞાનીજન મહાપુરુષનું નિરૂપણ કરી રહ્યા છે। અર્જુને પ્રશ્ન પૂછેલો હતો, એના ઉત્તર રૂપે ભગવાન આ નિરૂપણ કરી રહેલા છે, જેમાં છેલ્લા 2-3 શ્લોકોમાં ભગવાન જે ગુણાતીતના લક્ષણો દર્શાવે છે એ બધાની પાછળ એક શબ્દમાં કહીએ તો
ભગવાન લક્ષણ કહેશે સમતા. દ્વંદ્વોમાં સમતા, સુખ દુઃખમાં સ્વસ્થ, સમલોષ્ટાસ્મ કાંચન, પ્રિય અને અપ્રિયમાં તુલ્ય, નિંદા અને સ્તુતિમાં તુલ્ય. તો સર્વમાં ભગવાન આ સમત્વની વાત કરે છે. અને ગુણાતીતનો આ જે સમત્વ જે છે એ એના જ્ઞાનને આધારી છે. અને જે પણ અજ્ઞાન પથે આગળ વધવા માંગતો હોય એણે ગુણાતીતના આ લક્ષણો, આ સમત્વને પોતાની સાધનાના એક ભાગ રૂપે સ્વીકારવું રહ્યું. આમ તો અનેક વખત આપણે જોયેલું છે કે અધ્યાત્મ સાધનાનું સ્વરૂપ શું છે? કે પોતાના મનને સંભાળતા શીખવું, મનની સાથે મિત્રતા કેળવી અને એને સંભાળતા શીખવું. અધ્યાત્મ યાત્રામાં પ્રગતિ કોને કહેવાય? જેટલું તમે તમારા મનને જાણ્યું અને જેટલું એને સંભાળતા શીખ્યા, જેના પરિણામે તમારા મનની શાંતિ અને સમતા જળવાઈ રહી, તો એને અધ્યાત્મ યાત્રાની પ્રગતિ કહેવામાં આવે. અધ્યાત્મ યાત્રાનું અંતિમ ફળ શું? તો ભગવાન એ જ દર્શાવી રહેલા છે. ગુણાતીતના લક્ષણમાં એ જ દર્શાવે છે. મનની સમતા, શાંતિ એ જ અધ્યાત્મ યાત્રાનું ફળ છે. અને અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ પણ ક્યાંથી થાય છે? ત્યાંથી જ પ્રારંભ થાય છે. ભગવાન પહેલેથી જ બીજા અધ્યાયથી અર્જુનને આ દર્શાવી રહેલા છે. યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખ સ્વ. સમ અને દુઃખમાં જે, સદુઃખ અને સુખમાં જે સમ દુઃખ સુખ. યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરઃ સોમૃતત્વાય કલ્પતે. બીજા અધ્યાયમાં ભગવાને આ કહેલું છે. અને અત્યારે ભગવાન જે ફળ જે છે એના સ્વરૂપે પણ શું બતાવે છે? આગળ પણ ભગવાને આગળના શ્લોકમાં ધીર શબ્દનો પ્રયોગ કરેલો હતો. શેના આધારે એ આ સમતા ધારણ કરે છે? તો ભગવાને શ્લોકમાં કહ્યું તુલ્ય પ્રિયા પ્રિયો ધીરઃ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. અધીરતા ભગવાને પહેલા પણ કહેલી હતી, અત્યારે પણ ભગવાન કહે છે. એ જ શું બતાવે છે? સાધનાનો પ્રારંભ, સાધનાનું સ્વરૂપ આ સમતા પ્રાપ્ત કરવી એ છે. અને ફળ પણ શું છે? મનની સમતા એ જ સાધનાનું ફળ છે. કે જેના પરિણામે આ દ્વંદ્વની વચ્ચે પણ એ કેવો રહેશે? સ્વસ્થ, એ સમાન રહેશે, વિચલિત થતો નથી. આજ તો એનું ધૈર્ય છે, જે ધીરત્વનો એણે પહેલેથી અભ્યાસ કરેલો છે, જેના પરિણામે હવે કેવી ધીરજ પ્રાપ્ત થઈ છે? મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં. આ મનડું ડગે નહીં એવી ધીરજ અંતે પ્રાપ્ત થઈ ગયેલી છે. સુખની દુઃખની જેને ના આવે હેડકી, એમ ભગવાન કહેશે સમ દુઃખ સુખ સ્વસ્થ, જે સર્વ અવસ્થામાં જે કેવો છે? સ્વસ્થ છે. આ જ વાતને ભગવાન હજુ આગળ પણ દર્શાવે છે 25મા શ્લોકમાં. માનાપમાનયોસ્તુલ્યઃ तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भ परित्यागी गुणातीतः स उच्यते मानापमानयोस्तुल्यः
तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भ परित्यागी गुणातीतः स उच्यते। मानापमानयोः तुल्यः तुल्यः यानी સમાન માનાપમાનમાં જે સમાન છે મિત્ર હરિપક્ષયોઃ તુલ્યઃ જે શત્રુ અને મિત્રમાં પણ સમાન છે સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે તો આમાં પણ ભગવાન સમત્વનું જ નિરૂપણ કરે છે જે માન અને અપમાનમાં સમાન છે માન મળવાથી જે ભૂલાઈ નથી જતો અને અપમાન થવાથી જે કર્માઈ નથી જતો બંને અવસ્થા એના માટે કેવી છે સમાન છે કોઈ વિશેષ મૂલ્ય નથી માન મળવાથી એને ખબર છે કે મારા સ્વરૂપમાં કોઈ ફેર પડવાનો નથી માન મળવાથી મારા મનમાં જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એના પરિણામે જે ધૈર્ય છે જે સ્વસ્થતા છે જે સમતા છે એમાં પણ કંઈ વધારો થવાનો નથી અપમાન થવાથી એમાં કંઈ ઘટાડો થવાનો નથી જ્ઞાની જાણે છે કે આ બધું જ જગત પરિવર્તનશીલ છે અને એમાં આ બધું થયા જ કરવાનું છે મિત્ર હરિપક્ષયોઃ અપિ તુલ્યઃ મિત્ર અને શત્રુ હકીકતમાં જ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈ શત્રુ અને મિત્ર એવા ભેદ હોતા નથી પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિથી જે શત્રુ મિત્ર ભેદ હોય છે એ ભેદ જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી જ્ઞાનીનો કોઈ શત્રુ હોતો નથી શત્રુ ત્યારે જ બને જ્યારે કંઈ મેળવવાનું હોય ને એ વચ્ચે આવે અને કંઈક નુકસાન થયું ત્યારે એને શત્રુ માનવામાં આવે જ્ઞાનીને આ જગતમાંથી કંઈ લઈ લેવાનું નથી કંઈ મેળવવાનું નથી એટલા માટે એનો કોઈ ક્યારેય શત્રુ હોતો નથી પણ જે પોતાને શત્રુ કે મિત્ર અજ્ઞાની જે માને છે એવી કોઈ દ્રષ્ટિ જ્ઞાનીની હોતી નથી એના માટે બધા કહેવા છે એક સમાન છે બલકે જ્ઞાનીની દ્રષ્ટિમાં તો અજ્ઞાની જ્ઞાની એવો ભેદ પણ રહેતો નથી એ જાણે છે કે બધા જ શું છે બ્રહ્મ સ્વરૂપ જ છે અને અજ્ઞાન જે છે કલ્પના માત્ર છે તો બધા કહેવા સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ જ છે દરેક જીવ એ જ છે એકને ખબર પડી ગઈ છે ને બીજાને ખબર પડી નથી એક અંતઃકરણમાં એ ભાન થયું છે બીજા અંતઃકરણમાં એ ભાન થયું નથી પણ છે તો કોણ બધા બ્રહ્મ સ્વરૂપ જ છે અજ્ઞાની પણ બ્રહ્મ છે અને જ્ઞાની પણ બ્રહ્મ સ્વરૂપ જ છે તો એના અંતરમાં કોઈ ભેદ નથી આવા બધા દ્વંદ્વો એ જગતનું સ્વરૂપ છે એ જાણે છે કે આ દેહ છે દેહનો એક પ્રારબ્ધ છે અને પ્રારબ્ધના પરિણામે આ બધું એને પ્રાપ્ત થતું રહેશે માન પણ પ્રાપ્ત થાય અપમાન પણ થાય કોઈ એને મિત્ર માને કોઈ એને શત્રુ માને આ બધું થતું રહેશે કોઈ એની નિંદા કરે કોઈ એની સ્તુતિ કરે કોઈ એને પુષ્પમાળા પહેરાવે અને કોઈ એની બે ચાર ગાળો દઈ અને એનું અપમાન પણ કરે તો આ બધું થતું રહેવાનું છે જ્ઞાની જાણે છે કે પ્રતીયમાન જગત જે છે એમાં આવી બધી પરિસ્થિતિઓ તો ઉત્પન્ન થતી રહેશે દેહનું પ્રારબ્ધ છે અને એ પ્રારબ્ધને અનુરૂપ એને બધું પ્રાપ્ત થાય છે તો એનો પોતાનો કોઈ આગ્રહ નથી એ જાણે છે કે આ એક ફિલ્મ છે આમાં શું થઈ રહેલું છે તો કે આ દેહ છે અને એની સ્ક્રિપ્ટ પહેલેથી લખાયેલી છે એ પ્રમાણે જ આ દેહને બધું પ્રાપ્ત થવાનું છે તો પહેલેથી જે લખાયેલું છે પ્રારબ્ધ છે એ જ શું છે સ્ક્રિપ્ટ છે અને રોલ કોણ નિભાવે છે આ દેહ જે છે એ રોલ નિભાવે છે એટલું જ નહીં જે કંઈ પણ સુખ દુઃખ મળે છે એ પણ એ ફિલ્મ અંતર્ગત જ છે ફિલ્મમાં જ પેલો કર્મ કરે અને એને ફળ મળે અને એ સુખી પણ થતો હોય દુઃખી પણ થતો હોય એવી જ રીતે અહીંયા પણ અંતરમાં સુખાકાર દુઃખાકાર વૃત્તિઓ ઉઠતી રહેશે પણ એની સાથે એ તાદાત્મ્ય કરી અને પોતાને સુખી દુઃખી માનતો નથી જરૂર એ જાણે છે કે આ માન છે આ અપમાન છે
પણ માનને પોતાના જાણી અને એ બહુ સુખી થઈ અને હું સુખી છું એવું માનતો નથી, અને જે અપમાન થાય છે એને પોતાનું જાણીને પોતાને દુઃખી માનતો નથી. જાણે છે કે આ બધું જગતનો જ એક ભાગ છે, શરીરનું પ્રારબ્ધ છે અને જગતના ભાગરૂપ શરીરના આધારે આ બધું પ્રાપ્ત થતું રહેશે અને એ પ્રમાણે ચાલ્યા કરે છે. એને કોઈ વિશેષ મહત્વ આપવાની જરૂર નથી. દિવસ પણ આવે છે અને રાત્રિ પણ આવે છે. એવી રીતે આ દેહને સામે રાખીને જુએ તો માન પણ મળે અને અપમાન પણ મળે, સુખ પણ થાય છે, દુઃખ પણ થાય છે. તો આ તો બધું ચાલ્યા જ કરે છે. દિનયામિન્ય સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતઃ ભજ ગોવિંદમમાં શંકરાચાર્યજી મહારાજ કહે છે, રાત અને દિવસ દિનયામિન્યવ, રાત અને દિવસ આવ્યા કરે છે, સવાર અને સાંજ થાય છે, સુખ અને દુઃખ બધું પ્રાપ્ત થાય છે. શિશિર ઋતુ આવે અને પાનખર પણ આવે છે, વસંત પણ આવે છે. જેવી રીતે આજે સૃષ્ટિ જે છે એમાં આ બધું પરિવર્તન થયા કરે છે, અલગ અલગ બધા પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે આ દેહનું જે પ્રારબ્ધ છે એના આધારે એને પણ સુખ દુઃખ માન અપમાન નિંદા સ્તુતિ આ બધું એને પ્રાપ્ત થતું રહેશે. તો એને પાછળ પડી અને દુરાગ્રહ રાખવાના ના હોય. તમે દુરાગ્રહ રાખો કે ગરમી શરૂ થવી જ ના જોઈએ તો ચાલશે? તમે ગમે એટલા ધમ પછાડા કરો 40 સુધી પહોંચી જશે અને એનાથી પણ આગળ પહોંચવાનું જ છે. તો એ દુરાગ્રહ રાખવાથી કંઈ ચાલવાનું નથી. તમે વિચાર કરો કે અત્યારે માવઠું તો થવું જ ના જોઈએ, વરસાદ આવવો જ ના જોઈએ, આ બધું કમોસમી કહેવાય. પણ તમે કમોસમી કહો એટલે ઈશ્વર શું કહે છે? આ થવું જોઈએ, બધાને ફળ મળવું જોઈએ, દરેક જીવના પ્રારબ્ધને અનુરૂપ થાય છે. હવે આ વર્ષે એટલી બધી કેરી ખાવા નહીં મળે. આ શું છે? દેહના પ્રારબ્ધ છે. એટલા માટે માવઠું આવે, વાવાઝોડું આવે, કાળી કેરી બધી પડી જાય, મોર પડી જાય, બધું એ થઈ જાય. તો આને તમે રોકી શકવાના નથી. એના કરતાં ડાપણ ભરેલું શું છે? પ્રકૃતિમાં જે કંઈ પણ થઈ રહેલું છે એને સ્વીકાર કરીને અનુરૂપ થઈ અને ચાલો. તમારી પાસે જેટલા ઉપાય હોય એટલા ઉપાય કરો. ગરમી આવે તો પંખા ચાલુ કરો, એસી હોય તો એસીમાં બેસો, બધું કરો. પણ તમે વિચાર કરો, એસીમાં બેઠા બેઠા પણ વિચાર કરો કે આ ગરમી તો ના જ પડવી જોઈએ. એને મૂર્ખ જ કહેવાય. અરે ભાઈ તું શાંતિથી બેસ, તું એસીમાં બેઠેલો છે, ઠંડક લાગે છે. હવે તું એવા દુરાગ્રહ રાખે તો પછી સુખી ક્યાંથી થાય? દુરાગ્રહ જ હંમેશા દુઃખનું કારણ છે. અને તત્વજ્ઞાની કે ગુણાતીત જે છે એ કેવા છે? દુરાગ્રહ રહિત છે. એ ક્યાંય આગ્રહ રાખતા નથી. સૃષ્ટિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એના માટે આગ્રહ નથી. પોતાની આજુબાજુ જે પણ વ્યક્તિઓ છે એના વ્યવહાર કે એના સ્વભાવ વિશે એને કોઈ આગ્રહ નથી. પોતાના દેહ માટે પણ એને કોઈ આગ્રહ નથી. પ્રારબ્ધને અનુરૂપ દેહમાં જે પણ થાય છે તે થાય છે અને જે એના ઉપાય થતા હોય તે કરવાના હોય, અને ના ઉપાય હોય તો એને હરિહરિ કરી અને સ્વીકાર કરી લેવાનું હોય. તો દુરાગ્રહ ક્યાંય રાખતો નથી અને એટલા માટે એને કોઈ કષ્ટ નથી થતું, દુઃખ થતું નથી. સુખી થવાનો આ જ મહા ઉપાય છે કે દુરાગ્રહથી બચો. એનાથી બચ્યા તો જીવનમાં સુખ જ સુખ છે. પ્રયત્ન જરૂર કરો, પુરુષાર્થ જરૂર કરો, પણ જ્યાં એની લિમિટ આવી જાય તો પછી સ્વીકાર કરી લેવાનું હોય. અને જ્ઞાનીનું મન આવું જ છે. એ જાણે છે કે આ જગતમાં આ બધું થયા કરે. દેહનું પ્રારબ્ધ છે તો દેહને એ પ્રારબ્ધને અનુરૂપ સુખ દુઃખ આદિ બધું મળતા રહેવાનું છે. માન અપમાન પણ દેહનું જ પ્રારબ્ધ છે, સ્તુતિ નિંદા પણ દેહનું પ્રારબ્ધ છે. તો આવી રીતે સમજી અને એ કોઈ દ્વંદ્વમાં વિશેષ આગ્રહ રાખતો નથી. એને જ ભગવાન અહીંયા કહે છે માનાપમાનયોઃ તુલ્યઃ. જાણે છે કે માન મળવાથી કંઈ વિશેષ વૃદ્ધિ ક્યાંય થતી નથી. કોઈ તમને શાલ ઓઢાડે કે કંઈ માન કરે
એનાથી શેમાં વધારો થાય? બેંક બેલેન્સ વધે? જરાય ના વધે. વજન વધે? ના વધે. શેમાં વધારો થાય? ધ્યાન ના રાખે તો ખાલી અહંકાર વધે. અને અહંકાર વધે તો સુખ થાય કે દુઃખ થાય? દુઃખ થાય. એટલા માટે અંતતો ગત્વા, જો એમાં મહત્વ રાખ્યું તો અંતે શું પ્રાપ્ત થાય છે? દુઃખ પ્રાપ્ત થાય છે. જેને માન માટે, સ્તુતિ માટે જેને બહુ વેલ્યુ હોય એને એનાથી વિપરીત જે છે એ જરૂર કષ્ટ આપવાનું. માન માટે બહુ વેલ્યુ હશે તો અપમાન, દુઃખ આપશે જ. સ્તુતિ માટે લોકો પાસેથી વખાણ સાંભળવાની બહુ ભૂખ હશે તો કંઈક જુદું સાંભળવા મળશે તો દુઃખ થશે. અને સાંભળવા નહીં મળે તો પણ દુઃખ થશે. રોજ જો વખાણ સાંભળવાની આદત પડી ગઈ તો હવે રોજ રોજ તો ફૂલડા પણ ચડાવે. અને એટલે જે દિવસે નહીં ચડે એ દિવસે શું થશે? લાગશે કે આજ તો કંઈક અધૂરું છે, જીવનમાં કંઈક મજા નથી આવતી. એની મજા ક્યાં અટકી ગયેલી છે? પેલા બે વખાણના શબ્દોમાં. મને એપ્રિસિએટ કરે, મને જુએ, મને આમ કરે, એમાં એ બધું અટકી ગયેલું છે. કેટલું બધું એની પાસે છે એનો એ વિચાર કરતો નથી. અને ક્યાં એને ખોટ લાગે છે? આણે આમ કહ્યું નહીં, બે શબ્દો આમ કહ્યા નહીં, મેં આટલું કર્યું પણ એણે ધ્યાનમાં લીધું નહીં. આવું બધું ચાલતું જ રહે. આ કયો રાગ છે? કરો બરાબર. ચાલ્યા જ કરે આ ફરિયાદો. આણે આમ કર્યું, આમ કર્યું, આમ આ ચાલુ જ હોય. ભાઈ એ રાગ તાણો એના કરતા ભગવાનનું નામ લો. ભગવાને જેટલું આપ્યું છે એને સામે રાખી અને જીવન જીવો. અને તો આ રાગ જે છે એ બંધ થશે. નહીં તો એ પાછળ ચાલ્યા જ કરતો હોય. 1 કલાક સત્સંગ સાંભળે ત્યારે સુધી મન શાંત હોય અને જેવું પૂરું થાય તો ફરી પાછું ચાલ્યા કરે. તો આ સ્થિતિ યોગ્ય નથી. સત્સંગ આ રાગને સંપૂર્ણ બંધ કરવા માટે છે. બરાબર ને? ગુનગુનની જગ્યાએ શું થવું જોઈએ? ધન્યોહમ, ધન્યોહમ, આવો રાગ નીકળવો જોઈએ. અને ત્યાં સુધી પહોંચવા માટે જ આ બધું છે. ભગવાન એટલે જ આ બધું દર્શાવી રહ્યા છે. ગુણાતીત માટે નથી દર્શાવતા. ગુણાતીત જ્ઞાની મહાજનને આની કોઈ જ આવશ્યકતા નથી. એને સાંભળવું કે જોવાનું નથી કે હું આમાં ફિટ બેસું છું કે નહીં. પણ આ બધું શેના માટે છે? સાધકને માટે છે. જે સાધક આ અવસ્થા સુધી પહોંચવા માંગે છે એના માટે આ લક્ષણોનું નિરૂપણ છે. તો ભગવાન સમતાની વાત કરે છે કે એ આ સર્વ દ્વંદ્વમાં તુલ્ય યાને સમાન રહે છે. સર્વારંભ પરિત્યાગી, સાથે સાથે કેવો બની રહેશે કે આરંભ પરિત્યાગી. કોઈ મોટા આયોજનો કે મોટા એના અંતરમાં એવા કોઈ પ્રોજેક્ટ ચાલતા નથી. હું આમ કરી લઉં, આટલું આમ કરી લઉં, એવું કંઈ જ એના અંતરમાં ચાલતું નથી. તો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. ભગવાન કહે છે એને ગુણાતીત કહેવામાં આવે છે. આગળ અર્જુને પૂછેલું હતું કે એ ગુણાતીત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? તો ભગવાન એનો ઉત્તર હવે આગળના શ્લોકમાં કહેશે. मां च यो व्यभिचारेण मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूयाय कल्पते मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते
સહ બ્રહ્મ ભૂયાય કલ્પતે. એ અંતે આ બ્રહ્મને પામવાને માટે યોગ્ય બને છે, બ્રહ્મ બનવાને માટે. કોણ ભગવાન કે છે? યહ મામ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. જે મારું અવ્યભિચારી ભક્તિ યોગથી સેવન કરે છે. સહ એતાન ગુણાન સમતીત્ય બ્રહ્મ ભૂયાય કલ્પતે. એ અંતે આ ત્રણેય ગુણને પાર કરી અને બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મ બનવાને માટે કલ્પતે અને યોગ્યો ભવતી, સમર્થો ભવતી. ભગવાન કહે છે યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન. યહ શબ્દનો અર્થ કર્મિકો કે પછી સંન્યાસી, નિવૃત્તિ પરાયણ માર્ગ જેને અપનાવ્યો છે એવો યતિ સાધક કે પછી કર્મી સાધક. યતિ કે કર્મી એ બંને યહ શબ્દનો અર્થ થા. યતિ કોણ છે? તો કે જેણે સંન્યાસ લીધેલો છે, સર્વ કર્મ સંન્યાસ કરી અને જે શ્રવણ મનન નિધિધ્યાસનમાં પ્રવૃત્ત થયેલો છે એવો યતિ સર્વકર્મ સંન્યાસી અથવા તો યહ કર્મી. કર્મી કોણ છે? તો કે જે કર્મ ત્યાગ નથી કર્યા પરંતુ કર્મ ફળનો જે ત્યાગ કરે છે, ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કરે છે. તો ફળ પ્રત્યેનો વૈરાગ્ય બંનેમાં સમાન છે. યતિ હોય કે કર્મી હોય, બંનેમાં ફળ પ્રત્યેનો વૈરાગ્ય સમાન છે. એકે કર્મ અને ફળ બંને છોડ્યા છે અને બીજા એ કર્મ કરે છે પણ ફળ છોડે છે અને ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરે છે. ફળ માટેનો કોઈ દુરાગ્રહ રાખતો નથી. સંન્યાસી પણ એ દુરાગ્રહ રાખતો નથી અને કર્મી પણ એ દુરાગ્રહ રાખતો નથી. તો આવા સાધક ભગવાન કહેશે જે મને અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. ભગવાન અહીંયા ભક્તિ યોગ, ભક્તિને સાધન બતાવે છે. ભક્તિ જ યોગ છે. યોગ યાને સાધન. જ્ઞાનના જિજ્ઞાસુ માટે ભક્તિ એ સાધન રૂપ છે જ. અને ભગવાન અહીંયા એને જ સાધન રૂપે દર્શાવે છે. ભક્તિ જ યોગ, સાધન, ઉપાય છે. કેવી ભક્તિ? ભગવાન એક શબ્દ વાપરી દે છે, અવ્યભિચારિણી ભક્તિ. ભક્તિ યોગ પણ કેવો ભક્તિ યોગ? અવ્યભિચારેણ ભક્તિ યોગેન. ભક્તિ તો ઘણા કરે છે. ભગવાન સ્વયં અનેકને ભક્ત રૂપે દર્શાવે છે. આર્તો જિજ્ઞાસુરથાર્થી. આર્તો, આર્ત યાને જે દુઃખમાં જે ભગવાનને પોકારે છે એને પણ ભગવાન શું કહે છે? ભક્ત કહે છે. ભગવાન કહે છે કે ચતુર્વિધા ભજન્તે મામ. 4 લોકો મારી ભક્તિ કરે છે, ભજન કરે છે. એમાં ગણાવતા ભગવાન કહે છે આર્તઃ, જે દુઃખમાં છે અને ત્યારે ભગવાનને પોકારે છે, ભગવાનનો આશ્રય લે છે, તો એને પણ ભગવાન ભક્તની કોટીમાં મૂકે છે. અર્થાર્થી, જેને કંઈક જોઈએ છે, પહેલાને દુઃખ છે એમાંથી છૂટવું છે, જ્યારે બીજો કોણ છે? દુઃખ નથી પણ જેને કંઈક જોઈએ છે, ધન આદિ જે કંઈ પણ જોઈએ છે અને એના માટે ભગવાનને ભજે છે, તો એને પણ ભગવાન શું કહેશે? ભક્ત કહેશે. જિજ્ઞાસુ, જે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે એને પણ ભગવાન શું કહેશે? ભક્ત કહેશે. અને છેલ્લે જ્ઞાનીને પણ
ભક્ત તરીકે ભગવાન દર્શાવે છે. ભગવાન અહીંયા જ્ઞાનીની તો વાત કરતા નથી, પરંતુ જે પોતાના ચરમ લક્ષ્યને, જ્ઞાનને, ગુણાતીત અવસ્થાને જે પ્રાપ્ત કરવા માંગે છે એવા સાધકને ભગવાન ઉપાય બતાવી રહેલા છે. અને એટલા માટે કહે છે કે આ ભક્તિ યોગેન, પણ ભક્તિ કેવી? તો ભગવાન કહે છે અવ્યભિચારિણી ભક્તિ. આ બધા જ ભક્તિ કરે છે, પરંતુ એમની ભક્તિ કેવી બની રહેશે? વ્યભિચારી. દુઃખમાં હોય તો પોકારે, નહીં તો ભલું થજો ભગવાનનું. અને અર્થાર્થી કંઈક જોઈતું હોય તો ભગવાનને ભજે. તો આ બધી ભક્તિ કેવી છે? તો કે સકામ ભક્તિ છે, સપ્રયોજન ભક્તિ છે. એટલું જ નહીં, ભગવાન પણ બદલાતા રહે, સાધનાનો પ્રકાર પણ બદલાતો રહે, જુદું 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 ચાલ્યા કરે. તો એ શું છે? વ્યભિચારી ભક્તિ છે. એટલું જ નહીં, ભક્તિ એટલે શું? તો આપણે પહેલા પણ જોયેલું છે, ભક્તિ એ એક પ્રકારે પ્રેમ છે. આદર સહિતનો પ્રેમ, એને શું કહેવાય? ભક્તિ કહેવાય. આદર સહિતનો પ્રેમ, એને કહેવાય ભક્તિ. ભગવાન માટે આવો પ્રેમ એ શું કહેવાય? ભક્તિ. ઘણા બધા ભક્ત છે, પણ એ બધા કેવા ભક્ત છે? કે ભગવાનને પ્રેમ કરે છે, પણ ભગવાનને જ પ્રેમ કરે છે એવું નથી. એનો પ્રેમ ઘણી જગ્યાએ વહેંચાઈ ગયેલો છે. અને એમાં ઘણી વખત ભગવાનનો પહેલો નંબર આવતો પણ નથી. પહેલા આ, પછી વધે તો ભગવાન. બધું જ જોતા જોતા ભગવાનનો નંબર ઘણો પાછળ જતો રહે. એ પહેલો નંબર જ્યાં સુધી ન આવે તો એ ભક્તિ કેવી કહેવાય? વ્યભિચારિણી ભક્તિ કહેવાય. તો મારા જીવનમાં ઈશ્વરનું સ્થાન કેટલામું છે એ મારે વિચાર કરવો જોઈએ. ગઈ શિબિરમાં આ સબ્જેક્ટ આપ્યો હતો કે વિચાર કરો અને લખો, ભગવાનનું સ્થાન મારા જીવનમાં કયા નંબરે આવે છે. પહેલા ધન છે કે પછી પરિવાર છે, મિત્ર છે, સ્વજન છે, પ્રતિષ્ઠા છે, દેહ છે, શું છે? અને ભગવાન એમાં ક્યાં આવે છે? ભગવાનને માટે હું શું છોડવા તૈયાર છું? આના આધારે ભગવાનનું સ્થાન નક્કી થાય. અને સાધનામાં પ્રગતિ કેવી રીતે માપી શકાય? ભગવાનનો નંબર કેટલો આગળ આવ્યો. એટલે આ વિચાર કરશો તો ભગવાન ક્યાં છે? 8મા સ્થાને છે. 7 નંબર સુધી તો બીજું બધું, 8મા નંબર પણ કોણ છે? ભગવાન. પછી જેમ જેમ વિચાર કરતા જાઓ અને સાધના આગળ વધતી જાય તો 8માંથી ભગવાન ક્યાં આવે? 7માં આવે, 5માં આવે, ધીમે ધીમે 3જા નંબર પર આવે. કઠિન છે બહુ, પણ ધીમે ધીમે આવવા જોઈએ. આપણે પોતાને સાધક કેવડાવતા હોઈએ અને ભક્ત કેવડાવતા હોઈએ તો આ પ્રગતિ તો થવી જ જોઈએ. અને આને જ પ્રગતિ કહેવાય. ભગવાન 3 નંબર પર આવે, 2 નંબર પર આવે અને છેલ્લે ક્યાં આવવા જોઈએ? 1 નંબર પર આવવા જોઈએ. તો એ જ્યારે 1 નંબર પર આવે ત્યારે એ ભક્તિને કેવી ભક્તિ કહેવાય? અવ્યભિચારી ભક્તિ કહેવાય. આ બહુ સીધું સાદું અવ્યભિચારી ભક્તિને કેવી રીતે સમજવી? ભગવાન પહેલા નંબર પર હોય ત્યારે એને કેવું કહેવાનું? અવ્યભિચારી ભક્તિ કહેવાય. જે અવ્યભિચારી ભક્તિમાં એનો પ્રેમ ક્યાં છે? પ્રભુમાં છે. સૌથી વિશેષ પ્રેમ. બીજા બધામાં પ્રેમ એવું નથી એવું નહીં, બધાને પ્રેમ કરે, પરંતુ એનો વિશેષ પ્રેમ ક્યાં છે? ઈશ્વરમાં છે. અને કેવી રીતે નક્કી થાય? બહુ સિમ્પલ છે. જેના પ્રત્યે પ્રેમ હોય એના વિચાર આવ્યા કરે.
એના માટે બધું કરવાની ઈચ્છા થાય, એની વાત કરવાની ઈચ્છા થાય, એના વિશે જાણવાની ઈચ્છા થાય. તો આ બહુ જ સીધું સાદું માપદંડ છે. એવી જ રીતે કેવળ ભગવાન જ્યારે પહેલા નંબર પર હોય તો મને ઈચ્છા શું થાય? એનું નામ લેવાની, એને જાણવાની, એને સમજવાની, એની સાથે રહેવાની, એના માટે બધું કરવાની ઈચ્છા મને થાય. અને પાછળના નંબર પર હોય તો શું થાય? પહેલાં હું આ બધું કરી લઉં, સમય વધે તો શું કરું? ભગવાનની ભક્તિ કરું, ભગવાન વિશે વિચાર કરું. તો એ ભગવાન ક્યાં રહેલા છે? પાછળના નંબર પર છે. તો પ્રથમ નંબર પર જ્યારે પરમાત્મા આવે ત્યારે સમજવું કે આ મારી ભક્તિ કેવી છે? તો કે અવ્યભિચારિણી ભક્તિ છે, જેમાં નિરંતર પ્રભુ ચિંતન ચાલે છે. ભગવાન એ જ કહે છે, અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવતે, મારું સેવન કરે છે. ભગવાનનું સેવન કરવું એટલે શું? ભગવાનનું ચિંતન કરવું, મન એમાં રહેવું, એને જ શું કહેવાય? ભગવાનનું સેવન કરવું. પરાક ચિંતામ વિના કેવલ ઈશ્વરમેવ અનુસંધાતિ. કોઈ પણ બાહ્ય વિષયનો વિચાર કર્યા વગર, વિષય ચિંતનમ વિહાય કેવલમ ઈશ્વરમ અનુસંધાતિ, તો એને શું કહેવાય? અવ્યભિચારિણી ભક્તિ કહેવાય. જે જિજ્ઞાસુ કે જે આત્મચિંતન કરતો હોય તો એના માટે પણ નિધિધ્યાસનાતિરિક્તમ સર્વમ વિષય સેવનમ. નિધિધ્યાસન આત્મચિંતન સિવાયનું જે કંઈ પણ કરે તો એ શું કહેવાય? વિષય સેવન કહેવાય. તો અહીંયા ભગવાન કહે છે અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવતે. જે ભક્તિના પરિણામે જેના અંતરમાં એ દ્રઢ નિશ્ચય થઈ જાય છે કે એક પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી, અંદર બહાર આગળ પાછળ માત્ર એક ઈશ્વર જ છે, એક પરમાત્મા તત્વ સિવાય બીજું કંઈ જ સત્ય નથી. આ નિશ્ચય અંતરમાં ધીમે ધીમે થવા લાગે. અવ્યભિચારિણી ભક્તિ થાય તો ધીમે ધીમે આ પ્રમાણે થવા લાગે. અને મારો પરમ પ્રેમ ક્યાં આવી જાય? પ્રભુમાં જ આવી જાય, પરમાત્મામાં જ પરમ પ્રેમ આવે, પરમ અનુરાગ પરમાત્મામાં જ. ભક્તિ આને પરમ પ્રેમ જ છે. નારદ ભક્તિ સૂત્રમાં પણ નારદજી કહે છે કે ભક્તિ આને શું? તો કે પરમ પ્રેમ સ્વરૂપમ. એ પરમ પ્રેમ એ જ ભક્તિ છે. પ્રારંભ આ પ્રમાણે ઈશ્વર ભક્તિ જે છે એનાથી થાય છે. અને જેમ જેમ સાધક આગળ વધતો જાય, જેમ જેમ સત્સંગ શ્રવણ કરતો જાય, વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરતો જાય, ધીમે ધીમે એને એ પણ ઉપદેશ સમજાતો જાય કે અંતે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જે કંઈ પણ મને પ્રિય લાગે છે એ શેના કારણે પ્રિય લાગે છે? કારણ કે મને આત્મા પ્રિય છે. હું પોતે મને પ્રિય છું એટલા માટે બીજું બધું મને પ્રિય લાગે છે. જે મારા માટે સુખકારી છે એ મને પ્રિય લાગે છે. તો પરમ પ્રેમ જે પરમાત્મામાં ભક્તિ સાધના જે કહેવામાં આવી, ધીમે ધીમે એ ભક્ત સમજે છે કે હકીકતમાં પરમ પ્રેમ જે છે એ ક્યાં છે? આત્મામાં જ છે. ભગવાનને હું પ્રેમ શા માટે કરું છું? ભગવાનને પ્રેમ શા માટે કરું? કારણ કે એને પ્રેમ કરવાથી મને સુખ થાય છે. બરાબર ને? ભગવાનને પ્રેમ કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી મને સુખ મળે છે. એટલા માટે ભગવાનની ભક્તિ કરું, ભગવાનને પ્રેમ કરું. પ્રભુને પ્રેમ કરવાથી મને સુખ થાય એટલા માટે હું પ્રભુને પ્રેમ ભક્તિ કરું છું. નહીં કે
ભગવાનને કંઈ મેળવી લેવાનું છે, જીવ ભગવાનને શું આપી શકવાનું? પણ મને સારું લાગે છે, મને સુખ થાય છે, એટલા માટે હું ભક્તિ કરું છું. પણ ભગવાનની ભક્તિમાં તો વિરહ વેદના કેટલી બધી, એ વેદના પણ સારી લાગે છે એટલા માટે કરું છું. ભગવાનનો વિરહ, એ વેદના, ભગવાનને માટે આંસુ સારવા, એ બધામાં શું અનુભવાય છે? સુખ અનુભવાય છે. અને એટલા માટે હું એ કરું છું. જ્યાં પણ મને સુખ થાય એ હું કરું. અને આ ઉપનિષદનો અકાટ્ય સિદ્ધાંત છે, સત્ય સિદ્ધાંત છે, અને જરા પણ બદલાવી શકાય એમ નથી. એટલા માટે બીજાને પ્રેમ કરવાની ધજાઓ ફરકાવે એનાથી અસ્વીકાર થતું નથી. પણ એ પ્રેમ એટલે જ કરે છે કે એને એમાં સુખ થાય છે. જે એનો પ્રેમાસ્પદ છે એની સેવા કરવામાં એને સુખ થાય છે. એના તરફથી કંઈ કષ્ટ મળે તો પણ એને સુખ થાય છે. જ્યાં સુધી એને સુખ થશે ત્યાં સુધી એ શું કરશે? પ્રેમ કરશે. જે સમયે એ બધામાં એને સુખ મળતું બંધ થઈ જશે તો પછી શું કરશે? તું તારા રસ્તે, હું મારા રસ્તે. તો આ બહુ સામાન્ય સિદ્ધાંત છે. સંતાનને માટે મા બાપ કેટલું બધું કરે. શા માટે કરે છે? કારણ કે એ કરવામાં સુખ થાય છે. મોટો થઈને કષ્ટ આપે તો પણ એ ઘણું બધું એના માટે કરે, કારણ કે એને એમાં શું થાય છે? સુખ થાય છે. અને જે ક્ષણે એને પછી સુખ થતું નથી ત્યારે એ શું કહી દે? તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. તમે શાંતિથી રહો અને અમે પણ શાંતિથી રહીએ. દૂર રહેવાથી પણ જો પ્રેમ જળવાઈ રહેતો હોય તો દૂર રહીએ. તો આ બધું જ શું બતાવે છે? અંતે સુખ ક્યાં છે? મારામાં જ હું જંપું છું. મારા જ સુખને અર્થે હું પ્રેમ કરું છું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ દેહ પણ વાલો ત્યાં સુધી લાગે છે જ્યાં સુધી એ મારા કામ કરે છે, મારી ઈચ્છા મુજબ કામ કરે છે, હું એની પાસેથી કંઈક મેળવી શકું છું. એ દેહ જ્યારે કષ્ટદાયક થાય ત્યારે ફરી પ્રાર્થના શું કરી? હે પ્રભુ, હવે ઉઠાવી લો. હવે આ દેહ છૂટી જાય. જેનું કેટલું બધું લાલન પાલન કરતા હતા, કેટલો બધો પ્રેમ કરતા હતા, હવે એને પણ છોડવાને માટે તૈયાર, કે હવે એ સુખકારી રહ્યો નથી. હવે એ શું કરે છે? દુઃખ આપે છે. અને એટલા માટે હવે દેહ છૂટી જાય તો સારું. મન જ્યારે દુઃખ આપે તો માણસ આત્મહત્યા કરી લે. જે મન જ્યાં સુધી સુખ આપે ત્યાં સુધી બરાબર. જ્યારે એને થાય કે આ બહુ કષ્ટ છે, બહુ કષ્ટ છે, તો એનાથી છૂટવા એ આત્મહત્યા કરે છે. પણ એ જાણતો નથી કે આવી રીતે કરવાથી કેવલ શરીર છૂટે, મન છૂટતું નથી. એ જાણતો નથી અને એટલા માટે એ પ્રમાણેનું પગલું ભરે છે. પણ એને પણ જોઈએ છે શું? સુખ જ જોઈએ છે. તો દરેક જીવની દરેક પ્રવૃત્તિ જેના કેન્દ્રમાં અંતે શું છે? આત્મ સુખ જ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જ્યાં સુધી બધું મને અનુકૂળ છે, સુખકારી છે, જ્યાં સુધી મારું મન એમાંથી સુખ મેળવે છે ત્યાં સુધી એ બરાબર છે. જે સમયે ત્યાં મને દુઃખનો નિશ્ચય થઈ જાય તો એને છોડવાને માટે હું તૈયાર થઈ જાઉં છું. તો આ ઉપનિષદનો સિદ્ધાંત છે. અને એનાથી સિદ્ધ શું થાય છે? હકીકતમાં મારો પ્રેમ ક્યાં છે? મારામાં જ છે. આત્મ પ્રેમ જ છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. બધું પ્રિય ક્યાં સુધી લાગે છે? જ્યાં સુધી એ મને અનુકૂળ હોય. બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ વિસ્તૃત પ્રકરણ છે. એક એક વિષયને ત્યાં બતાવેલા છે કે આ કેમ પ્રિય લાગે છે? કારણ કે મને સુખકારી છે. આ કેમ પ્રિય? મને સુખકારી છે. આ કેમ પ્રિય લાગે છે? મને સુખકારી છે. ધન ધનના માટે પ્રિય નથી. ધન કેમ પ્રિય છે? કારણ કે સુખકારી છે. અને એટલા માટે જ્યારે ધન જો દુઃખદ બને, નોટબંધી આવી તો
બધા નદીમાં પધરાવા લાગ્યા, બાળવા લાગ્યા, જેને કેટલો બધો પ્રેમ કરતા હતા, પણ ખબર પડી કે આ તો દુઃખદ બની રહેશે, તો એને પણ છોડવા માટે તૈયાર. તો દરેક જગ્યાએ જ્યાં પણ દુઃખનો નિશ્ચય થાય એને છોડવાને માટે એ તૈયાર થઈ જાય છે. તો આ જ બતાવે છે કે આત્મ પ્રેમ જ મુખ્ય છે અને એ પ્રેમ જ બીજા બધા પ્રેમ રૂપે પ્રગટ થાય છે. એવી જ રીતે ભગવાનને પણ પ્રેમ શા માટે કરું છું? કારણ કે એમને પ્રેમ કરવામાં, એમની ભક્તિ કરવામાં મને સુખ થાય છે, આનંદ થાય છે. એમની વિરહ વેદના અનુભવવામાં પણ શું છે? અંતે તો સુખ છે. અને એટલા માટે ભગવાનને માટે રડું પણ છું, રડવામાં પણ શું છે? સુખ છે. તો આ ઉપનિષદનો સિદ્ધાંત છે. જેમ જેમ સાધક વેદાંત શ્રવણ કરતો જાય એમ એમ એને ધીમે ધીમે સમજાતું જાય કે હકીકતમાં મારો પ્રેમ એ આત્મ પ્રેમ જ છે. અને આ આત્મ પ્રેમ જે કહેવામાં આવે છે એ હકીકતમાં કેવા આત્માને પ્રેમ કરે છે? આ દેહને તો છોડવા તૈયાર થઈ જાય છે, મનને પણ છોડવા તૈયાર થઈ જાય છે. તો એ જેને પ્રેમ કરે છે, જે એ હકીકતમાં શું છે? તો ઉપનિષદ કહે છે કે આત્મા કેવો છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. અને એવા આત્માને એ પ્રેમ કરે છે. અહીંયા પણ તમે વિચાર કરો, આપણને ભગવાન કેવા જોઈએ? સચ્ચિદાનંદ જોઈએ કે નહીં? ભગવાન નિત્ય ના હોય, સત ના હોય તો ચાલે? ભગવાન કોણ? તો કે જટાજૂટ ધારી, ભાલચંદ્ર, શશિશેખર, પતિત પાવન, ભૂત ભાવન, પશુપતિ, કૃપાનિધિ, મહાદેવ, બહુ વાલા. પણ એ નિત્ય ના હોય તો ચાલશે? સુંદર સ્વરૂપ છે. કેવું સુંદર! ભસ્માંગ સુંદર, ચંદ્ર મૌલી, શશિશેખર, કેટલું સુંદર સ્વરૂપ છે. માત્ર એનાથી ચાલશે? ભગવાન નિત્ય ના હોય, સત્ય ના હોય, ચાલી જશે? મુરલી મનોહર, વૃંદાવન બિહારી, બાકે બિહારી, રાધા વલ્લભ, રાધા રમણ, આ બધા નિત્ય નહીં હોય તો? સરસ મુરલી ધારણ કરેલી છે, કૃપા કટાક્ષ છે, મોર મુકુટ છે, પીતાંબર ધારી છે, આટલા માત્રથી ચાલશે? એ સત્ય ના હોય તો? ચેતન ના હોય, ચિત્ત ના હોય તો ચાલી જાય? એવા ભગવાન કોદંડ પાણી, દશરથ નંદન, સીતાપતિ, એ સત્ય ના હોય અને ચેતન રૂપ ના હોય, ચિત્ત રૂપ ના હોય, ચાલશે? અને ત્રીજું આનંદ રૂપ ના હોય તો? કોઈ ના તો જોઈએ જ નહીં ને. તો ભગવાન પણ આપણને કહેવા જોઈએ સચ્ચિત આનંદ જોઈએ છે. એના વગરના ભગવાન આપણે નથી જોઈતા. ભલે ગમે એટલું બાલ કરીએ, ગમે એટલું કહીએ કે નંદનો લાલો ને યશોદાનો લાલો ને બધું જે કહો તે, નંદ ઘેરા નંદ ભયો, ભલે એનો જન્મ મનાવો, પણ એ જોઈએ તો કેવો? નિત્ય જોઈએ. એ આઠમના દિવસે જ આવે તો એ ના ચાલે, પહેલા પણ હોય જ. આ તો આપણા સંતોષ માટે આપણે નંદ ઘેરા આનંદ ભયો બનાવીએ, પણ અંતરથી પણ આપણને કેવું હોય? એ કેવો હોવો જોઈએ? પહેલા પણ હોવો જોઈએ અને આઠમ પતે પછી પણ હોવો જ જોઈએ. ભલે બીજી આઠમે ફરી આપણે કહીએ નંદ ઘેર આનંદ, ભલે વર્ષે વર્ષે એનો જન્મ મનાવીએ, પણ એ હોવો તો કેવો જોઈએ? નિત્ય જ જોઈએ, સત્ય જ હોવો જોઈએ.
આપણને ભગવાન એવા જ જોઈએ. એટલા માટે જ્યારે જાણતા ના હોય ને ત્યારે પણ ભગવાનની જય બોલાવે તો કેવી બોલાવે? સચ્ચિદાનંદ રામચંદ્ર ભગવાન કી જય, સચ્ચિદાનંદ કૃષ્ણ ભગવાન કી જય. ખબર નથી સચ્ચિદાનંદ શું, પરંતુ જોઈએ તો ખરા કેવા ભગવાન? સચ્ચિદાનંદ. અને જ્યારે આવી રીતે વિચાર કરીએ ત્યારે સમજાવવા લાગે કે હા, ખરેખર પરમાત્મા કેવા જોઈએ છે? સચ્ચિદાનંદ હોય એવા જ પરમાત્મા, એવા જ ભગવાન મને જોઈએ. જો એમાંથી સત, ચિત્ત અને આનંદની બાદબાકી કરી નાખવામાં આવે તો પછી એ મુરલી મનોહર હર હોય, કોદંડ પાણી હોય કે પછી ભસ્માંગ સુંદર કર્પૂર ગૌર હોય, એ મને ના જોઈએ. એનો અર્થ આ બધી વેશભૂષા છે, આ ઉપરનું છે. હકીકતમાં જે અંદર તત્વ જે છે એ તત્વ તો કયું છે? સચ્ચિત આનંદ તત્વ છે. પરમાત્મા સચ્ચિદાનંદ છે. અને જે આત્માને હું પ્રેમ કરું છું એ પણ કેવો છે? સચ્ચિત આનંદ જ છે. આત્મ સ્વરૂપ જડ સ્વીકાર્ય છે? હું જડ એવું ગમે? કોઈ તમને કહે કે તું જડ છે, અથવા તો કોઈ ખીજાયું અને શાપ આપી દે કે તું જડ થઈ જા. કોઈનો શાપ આજકાલ કામ કરવાનું નથી, પણ એ પસંદ તો નથી. એટલે આપણે અનેક વખત જોયેલું છે કે કોઈ મને જડ જેવો કે તો પણ ગમતું નથી. તો જડ થવું તો ક્યાંથી ગમે? કોઈ એવું કહે કે તું તો સાવ જડ જેવો છે, સમજે નહીં ત્યારે એવું કે, પણ એ ગમતું નથી. કેવું લાગે? અપમાન લાગે. કેમ? કારણ કે હું મને પોતાને કેવો ગમું? ચેતન રૂપ જ. એટલું જ નહીં, હું પોતે કેવો છું? સત સ્વરૂપ છું. આત્મ સ્વરૂપ એ નિત્ય સત્ય સ્વરૂપ જ છે. એમાં ક્યારેય પણ કોઈ બદલાવ આવતો નથી અને હંમેશા રહે છે. સુષુપ્તિમાં બધું લય પામી જાય છે, પણ હું છું કે નહીં? આ દેહ સાથેનો સંબંધ છૂટે, મન સાથેનો સંબંધ છૂટે, બુદ્ધિ સાથેનો સંબંધ છૂટે, બધી જ વૃત્તિઓ સાથેનો સંબંધ છૂટી જાય, પણ સુષુપ્તિમાં હું તો છું. બધું જ જતું રહે છે, પણ હું છું. એ હું જે નિત્ય છું એવો જ હું મને પ્રિય છું. તો મારું સ્વરૂપ જ એ છે. બધું જ છૂટે, પરંતુ હું જે સત સ્વરૂપ, ચેતન સ્વરૂપ, એ હું તો રહું જ છું. અને એટલા માટે હું કેવો છું? સત સ્વરૂપ, નિત્ય સ્વરૂપ હું છું, સદા છું. પરિવર્તન બધું શરીર મન આદિમાં આવે. તમને ઘૂંટણમાં દુખાવો થયો અને તમે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું, ઘણા હશે આમાંથી, ની રિપ્લેસમેન્ટ કરાવ્યું, તમે બદલાઈ ગયા કે નહીં? ઘૂંટણ બદલાઈ ગયો, પણ તમે કોણ છો? એના એ જ છો. એનો અર્થ શું? એ ઘૂંટણ તમે હતા જેને બદલી નાખ્યો? એ ઘૂંટણ તમે હતા? નહોતા. તો એ ઘૂંટણ તમે નહોતા તો શરીરનું કોઈ પણ અંગ તમે હકીકતમાં નથી. બધું બદલાઈ જાય. લીવર રિપ્લેસમેન્ટ થઈ જાય, હાર્ટ રિપ્લેસમેન્ટ થઈ જાય, કિડની રિપ્લેસમેન્ટ થઈ જાય, બધું રિપ્લેસ થાય, પણ તમે પોતે રિપ્લેસ થાવ કે હવે હું ને બદલે તું આવી જાય? એવું ક્યારેય પણ થતું નથી. તો હું ક્યારેય રિપ્લેસ થતો નથી. એ હંમેશા એનો એ જ રે. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, શરીરનું એક અંગ કપાઈ જાય કે એક અંગ જોડાઈ જાય, જે પણ થાય, પણ હું તો કેવો રહેશે? એનો એ જ રહેશે. એમાં કોઈ ફેર થતો નથી. મારું કોઈ રિપ્લેસમેન્ટ થતું નથી. અંગો બધા થઈ જાય, એનો અર્થ શું? હકીકતમાં એ શરીર હું નથી. તો હું જે બદલાય એ હું નથી. જે ક્યારેય બદલાતો નથી એવો સત સ્વરૂપ, ચેતન સ્વરૂપ હું છું. અને આનંદ પણ આત્માનું જ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ. તો આનંદ, ચિત્ત અને સત. આનંદ આત્માનું જ સ્વરૂપ છે. એટલા માટે જ મને હંમેશા શું ગમે છે? આનંદ જ ગમે છે.
દુઃખ ગમતું નથી, દુઃખ આવવાની ખબર પડે કે આવવાનું છે તો પહેલેથી ઉપાય ના આવે એના માટે. આવી ગયું તો એને જલ્દી કાઢો, ટાળવા માટે, અને ફરી ભવિષ્યમાં પાછું ન આવે એના માટે બધી તૈયારી કરો. શા માટે દુઃખને આટલું બધું કાઢવા ઈચ્છે છીએ? કારણ કે એ સ્વરૂપ નથી, દાંતમાં ભરાયેલા છોતરા જેવું, બરાબર? જેને આપણે કાઢવા ઈચ્છીએ છીએ, હોય તો નાનું અમથું, પણ એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી એની પાછળ પડ્યા જ રહે. અને એમાં જો ભૂલ થઈ ગઈ કે સત્સંગમાં આવતા પહેલા મુખવાસ ખાધો અને વડિયાળીનું છોતરું એક એવું ભરાઈ ગયું, આખો સત્સંગ જતો રહે. શેમાં જતો રહે? એ જીભ ત્યાં જ જવાની, ત્યાં જ જવાની. સત્સંગમાં સામે બેઠા અને ગુરુમાની નજર આમથી આમ ફરતી જ રહે, એટલા માટે આમ આંગળી નાખી કઢાઈ. કેટલી દુઃખદાયક છે સ્થિતિ. એમાંથી બહાર આવવું જ છે, કારણ કે છોકરું શું છે? સ્વરૂપ નથી, એ બહારથી આવેલું છે અને એટલા માટે એ સ્વીકાર્ય નથી. તો જે સ્વરૂપ નથી એને કાઢવા માટે હું પાછળ પડું. કોઈ દાંતને કાઢવા માટે પાછળ પડે? જીભ ખેંચવા માટે પાછળ પડે? કેમ નહીં? કારણ કે એ સ્વીકાર્ય છે, એ સ્વરૂપ રૂપે સ્વીકાર્ય છે. 30 દાંતની વચ્ચે આવી જીભ જે છે એ મજેથી રહે છે. ક્યારેક કચડાઈ પણ જાય, પણ તોય કોઈ તકલીફ નથી, બરાબર? એ પોતાને સ્વીકાર કરી લે છે કે ક્યારેક આવું થાય. કોઈ પણ જીભ ખેંચીને કાઢી નાખતું નથી, કે દાંત જેનાથી જીભ કચરાય એ દાંતને પકડીને કોઈ ડૉક્ટર પાસે જતું નથી કે આને તો કાઢી જ દો, મારી જીભ કચડી નાખી નહીં. કેમ? કારણ કે એ સ્વરૂપ તરીકે સ્વીકાર્ય છે, પણ છોકરું સ્વીકાર્ય નથી. એવી જ રીતે મને દુઃખ સ્વીકાર્ય નથી, એટલા માટે આવે તો એને દૂર કરવા માટે પાછળ પડી જ જવું. એ જ બતાવે છે દુઃખ મારું સ્વરૂપ નથી. સ્વરૂપ શું છે? આનંદ જ સ્વરૂપ છે. અને આનંદ સુખને માટે ક્યારેય ફરિયાદ થતી નથી, દુઃખ માટે ફરિયાદ થાય છે. સુખ માટે ક્યારેય ફરિયાદ થતી નથી કે હવે તો બહુ સુખ ચાલ્યું, બહુ લાંબુ ચાલ્યું, હવે થોડું દુઃખ આવે તો તમે કહેશો તમારે સાંભળવું પણ નથી, બોલવું પણ નથી. સુખના દિવસો હંમેશા શું ઈચ્છા રે? આ ચાલ્યા કરે, આવા ને આવા રે. તો દુઃખને માટે ફરિયાદ થાય છે, સુખને માટે કોઈને ફરિયાદ થતી નથી કે હવે તો બહુ સુખના દિવસો, બહુ સુખ ભોગ્યું, હવે થોડું દુઃખ આવે તો સારું, એવું નથી થતું. એ જ બતાવે છે કે સ્વરૂપ કેવું છે? આનંદ સુખ સ્વરૂપ છે. પરમાત્મા કેવા જોઈએ મને? સચ્ચિદાનંદ. ભગવાન કેવા જોઈએ? સચ્ચિદાનંદ. અને હું પણ પોતે કેવો છું? સચ્ચિદાનંદ છું. તો બંને બાજુથી એક જ સમાન જ સ્વરૂપ છે. જ્યારે ભગવાન અહીંયા કહે છે, જ્યારે અવ્યભિચારી ભક્તિ યોગેન મામ સેવતે, મારું સેવન કરે તો અંતે એ શું જાણી લે છે? કે એ સમજી લે છે પરમાત્મા અને હું બંને કેવા છે? એક જ છે. બંનેનું સ્વરૂપ એક જ છે. અને નિરંતર આ પ્રમાણે પરમાત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ અને હુંનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ જે સચ્ચિદાનંદ, એના એકત્વને નિરંતર જોતા રહેવું, એ જ શું છે? જેને ભગવાન અહીંયા સેવન શબ્દથી કહે છે. મામ સેવતે, જે મારું સેવન કરે છે. આ પ્રમાણે નિરંતર ઐક્ય ચિંતન જે કરતો રહેશે, કે એકત્વનું ચિંતન, એને જ ભગવાન અહીંયા આ સેવન શબ્દથી કહે છે. મામ ચ યોગ્ય વિચારેણ ભક્તિ યોગેન સેવતે. અને આવી રીતે એકત્વ ચિંતન કરતા કરતા અંતે ભગવાન કહે છે એ એકત્વમાં જ્યારે સ્થિર થાય તો એતાન ગુણાન સમતીત્ય, આ સર્વ ગુણોથી પાર થઈને
સચ્ચિદાનંદ પરમાત્મા કેવા છે? ગુણાતીત છે. અને સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ પણ કેવું છે કે જેમાં હકીકતમાં કોઈ ગુણનો સ્પર્શ નથી. તો એતાન ગુણાન અતીત્ય ભગવાન કહે છે આ ત્રણેય ગુણોને બહુ સારી રીતે પાર કરીને સમ્યક અતીત્ય બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ બનવાને માટે સમર્થ બની જાય છે, અધિકારી બની જાય છે. બ્રહ્મ બનવાને માટે યાને હકીકતમાં બ્રહ્મ બનવાનું નથી, પણ પોતાનું જે બ્રહ્મ સ્વરૂપ જે છે એને જાણી અને એમાં એ સ્થિત થઈ જાય છે. અજ્ઞાન અવસ્થામાં જે હુંનું સ્વરૂપ જે છે એના સિવાયનું એમાં ઘણું બધું ગણવી દેવામાં આવે છે. હું ચેતન છું એ તો હું જાણું જ છું, પણ હું ચેતન જે હકીકતમાં મારું સ્વરૂપ છે એની સાથે સાથે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ, પોતાની જાતિ, હોદ્દો, વિદ્યા, સ્ત્રી, પુરુષ, યુવાન, વૃદ્ધ, આ બધું જ એના ઉપર થોપી અને હુંને ગ્રહણ કરવામાં આવે છે. જ્ઞાનથી શું થાય છે કે આ અહમ સિવાયનું જે કંઈ પણ છે, સચ્ચિદાનંદ આત્મા સિવાયનું જે કંઈ પણ છે એ બધામાં બાદ નિશ્ચય થાય છે, મિથ્યાત્વ નિશ્ચય થાય છે. એક સચ્ચિદાનંદ સ્વરૂપ જ પરમ સત્ય છે, એના સિવાયનું બીજું બધું જ એના ઉપર આરોપિત છે. અને એટલા માટે જ્યારે આવું સમજી લે તો જે કંઈ પણ આરોપિત છે એને એક બાજુ કરી અને એ પોતાને સમજતો થાય છે. અને હું પોતે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એટલા માટે હુંના સંદર્ભમાં મથામણ કરે તો અંતે હાથમાં શું આવવાનું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ જ હાથમાં આવશે. જેટલી મથામણ કરશે અને જેટલું જે નથી એને હટાવતો જાય બરાબર એની પાછળ ડટીને બરાબર પાછળ પડે જોર કરીને તો બધું હટશે. શું નહીં હટે? સચ્ચિદ આનંદ સ્વરૂપ નહીં હટે, બાકી બધું હટી જશે. આ જોર લગાવવું પડે. ડાઘા બહુ પડી ગયા હોય ને વર્ષોથી ચીપકી ગયેલું હોય તો થોડું જોર લગાવવું પડે, પાણી નાખીને પલાળવું પડે, ભક્તિરૂપી જલ નાખીને આ બધું પલાળવું પડે અને પછી એને ઘસવું પડે. ફરીને અભ્યાસ કરીને બહુ ડાઘા પડ્યા હોય તો પતરું લઈને કટકટ બધું કરવું પડે, ત્યારે એ સાફ થાય. એવું જ અહીંયા પણ છે. ફરીને અભ્યાસ કરતા વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન સતત કરવું પડે. અને એ કરતો રહે બરાબર તો અંતે શું બચી રહે? સચ્ચિદ આનંદ સ્વરૂપ જ બચે. બીજું બધું જ એક બાજુ હટવાનું છે. તો અહમમાં આ બધું જે ભળી ગયું હતું એનાથી અલગ જ્યારે પોતાના શુદ્ધ અહમને જ્યારે એ પકડે તો એ શુદ્ધ અહમ કોણ છે? બ્રહ્મ જ છે, એનાથી ભિન્ન તો છે નહીં. એટલા માટે બ્રહ્મ બનવાનું નથી, પણ બ્રહ્મ સિવાયનું જે બધું પકડી રાખેલું છે એને હટાવવાનું છે. એને જ ભગવાન અહીંયા કહે છે કે બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ અંતે બ્રહ્મ બનવાને માટે સમર્થ થાય છે. બનવાને માટે આને જાણી અને એમાં સ્થિત રહેવાને માટે સમર્થ બને છે. આગળના શ્લોકમાં ભગવાન હજુ એ જ આત્મબ્રહ્મ ઐક્યને ભગવાન દર્શાવે છે, જેને પછી જોઈશું. એ સાથે 14મો અધ્યાય આપણો પૂર્ણ થશે. શુક્રવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.